नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 અને એમાં આજે આપણે છઠ્ઠા શ્લોક પર વાત કરવાના છીએ, તો છઠ્ઠા શ્લોકનું પારાયણ કરીએ। યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ। દુર્યોધન દ્રોણાચાર્યજી સામે પાંડવોની સેનાનું વર્ણન કરી રહ્યા છે। પાંડવોની સેનાના જે નામો છે એનો લક્ષાર્થ પણ આપણે સમજી રહ્યા છે કે આપણા મનની અંદર કે અંતઃકરણની અંદર આવી પાંડવોની સેના હશે તો પરમાત્મા આપણા સારથી બનશે અને આપણે મોક્ષના માર્ગે આપણે આગળ વધશું, અન્યથા નહીં। સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણો વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ। આવું કનૈયો આપણને કહેશે જો આપણે અહીંયા પાંડવ સેના હશે તો આ ત્રીજો શ્લોક છે પાંડવ સેનાનું વર્ણનનો ને છેલ્લો શ્લોક છે। ચોથા, પાંચમા ને છઠ્ઠા ત્રણ શ્લોકમાં પાંડવોની સેનાનું વર્ણન આવે છે। એમાં ત્રીજા શ્લોકથી આચાર્ય ઉપસંગમ્ય ત્યાંથી એટલે દ્રોણાચાર્યજીથી વર્ણન ચાલુ થયું છે। તો અહીંયા ઘડી યુધામન્યુ આ નામ છે, શૂરવીરનું નામ છે, કૌરવોની સેનાના એક શૂરવીરનું નામ છે। એનો અર્થ થાય છે યુધા વત્તા મન્યુ। યુધા એટલે યુદ્ધના વિશે, મન્યુ એટલે ક્રોધિત અથવા સદા આગ્રહી। યુદ્ધ વિશે સદા આગ્રહી, કરી નાખો યુદ્ધ, મારી નાખો, આવું સદા આગ્રહી, તૈયાર હોય, ક્રોધિત હોય, યુદ્ધ વિશે ક્રોધિત હોય, એને કહેવાય યુધામન્યુ। વર્ષાબેન વિડિયો બંધ કરો। હા, હવે યુધામન્યુ એટલે યુદ્ધ વિશે હંમેશા તૈયાર કે ક્રોધિત અથવા સદા આગ્રહી। તો કયા ક્રોધ વિશે? આ તો થયું નામનો શબ્દાર્થ। લક્ષાર્થ શું કહે છે? તો કે યુદ્ધ એટલે કયું યુદ્ધ કરવાનું છે આપણે? તો કે આ અંતઃકરણ અને ઇન્દ્રિયો જે બાહ્ય દ્રષ્ટિ ધરાવે છે, બહિર્મુખ છે, એની સામે આપણે યુદ્ધ કરીને એને હરાવવાની છે। એટલે અંતઃકરણની અને ઇન્દ્રિયોની જે બાહ્ય દ્રષ્ટિ કે બહિર્મુખતા છે એની સામે યુદ્ધ કરવાનું। જો બહિર્મુખતા નહીં જાય ત્યાં સુધી અંતર્મુખતા નહીં થાય, અને અંતર્મુખતા નહીં થાય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય। અને એટલા માટે થઈને અહીંયા યુદ્ધા એટલે યુદ્ધ વિશે, એટલે કયા યુદ્ધ વિશે? તો કે અંતઃકરણ ઇન્દ્રિયોની બહિર્મુખતાની સામે આપણે યુદ્ધ લડવાનું છે, એના વિશે ક્રોધિત, સદા આગ્રહી, બહિર્મુખ થતી ઇન્દ્રિયોને ખેંચવાની, મનને બહિર્મુખતામાંથી ખેંચવાની। શું કરે, કોણ કરે છે આવું? તો કે પ્રાણાયામ એ આપણને બહિર્મુખતામાંથી બહાર લાવે છે। આપણે પ્રાણાયામ કરીએ છીએ આપણી ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખવા માટે પ્રાણાયામ છે। જે લોકો યોગ શાસ્ત્રના વિશારદ હશે, અષ્ટાંગ યોગ શીખેલા હશે, એ લોકોને ખબર હશે કે ભાઈ મનને સ્થિર કરતા પહેલા પ્રાણને સ્થિર કરવા પડે, પ્રાણનો આયામ કરવો પડે। પ્રાણ અને મન જોડિયા ભાઈ છે, એકને સ્થિર કરો, એકને કાબૂમાં કરો તો બીજું આપોઆપ કાબૂમાં થઈ જાય। એટલે પ્રાણાયામ કરવા હોય તો પાંચેય ઇન્દ્રિયોને કોન્સન્ટ્રેટ કરવી પડે, પ્રાણનો આયામ કરવો પડે, પ્રાણને કાબૂમાં કરવા પડે તો આપોઆપ ઇન્દ્રિય અને મનનું કાબૂમાં થઈ જાય। તો આને પ્રાણાયામ કહ્યું છે। યુધામન્યુ એટલે પ્રાણાયામ। યુધામન્યુનો બીજો અર્થ છે યુદ્ધ એટલે ચૈતન્ય પ્રકાશ, તેને વિશે એટલે ચૈતન્ય પ્રકાશ ના વિષયમાં મન્યુ એટલે કે ક્રિયા,
જે છે જેની તેને યુધામન્યુ કહેવાય. ચૈતન્ય પ્રકાશ તરફ એટલે કે ચિદાભાસ અથવા તો ચૈતન્ય અથવા તો અંતર્યામી અથવા તો આત્મ તત્વના પ્રકાશને જાણવામાં પહેલો સ્તર છે એ પ્રાણાયામ. તમે બેઠા હો, આ બધાને ખબર છે, અહીંયા આગળ જે ધ્યાન અને નિધિધ્યાસનનો થોડો ઘણો પણ પરિચય ધરાવે કે ભાઈ પહેલા બેઠા હો તો પ્રાણાયામ કરો, આંખ બંધ કરી પ્રાણાયામ કરો, પ્રાણ પર કાબુ, પ્રાણ પર નજર કરો, પ્રાણનું વિક્ષણ કરો અને પછી ધીરે 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 પ્રાણને શાંત કરો. આ શરૂઆત છે ચૈતન્ય પ્રકાશ તરફ જવા માટે. એટલે પણ યુધામન્યુનો બીજો અર્થ થાય છે ચૈતન્ય પ્રકાશ તરફ લઈ જનાર, એના તરફની ક્રિયા એટલે કે શારીરિક ક્રિયા. શ્વાસ લેવો પડે, કાઢવો પડે, આ શારીરિક ક્રિયા એક જ થાય ને એકવાર પ્રાણાયામ થાય પછી શારીરિક ક્રિયા બંધ, પછી માનસિક ક્રિયાઓ ચાલુ. એટલા માટે થઈને અહીંયા પ્રાણાયામને યુધામન્યુ બંને અર્થમાં પ્રાણાયામ થાય છે. એટલે બલવાન ઇન્દ્રિયો અને અંતઃકરણનો બળાત્કારપૂર્વક દ્રઢતાથી નિગ્રહ કરવામાં અને ચૈતન્યની અભિવ્યક્તિ કરવામાં પ્રાણાયામ બહુ મોટો રોલ ભજવે છે. પછી આને એને જ કીધું છે વિક્રાંત. એટલા માટે વિક્રાંત એટલે મહાપરાક્રમી, જેનો પ્રાણ પર આયામ થઈ ગયો, પ્રાણ પર કાબુ થઈ ગયો, એ આ સંસારમાં પણ ક્રોધ કરવાનું ઓછું થઈ જાય અને અંતર્મુક્તા પણ ઝડપથી કરી શકે. માટે મહાપરાક્રમી છે. એટલે જ ઘણા લોકો વર્ષોથી પ્રાણાયામ કરતા કે જે મનને શાંત હોય. પ્રાણાયામ જે નિયમિત શ્રદ્ધાથી અને રીતસર બરાબર કરતા હોય એ વ્યક્તિનો લૌકિક અને પારલૌકિક બંને સુધરી જતો હોય છે. એટલે એને વિક્રાંત કીધું. એટલે આ યુધામન્યુશ્ચ વિક્રાંત, યુધામન્યુને વિક્રાંત કીધું. વિક્રાંત એટલે મહાપરાક્રમી. પછી આવે છે બીજા યોદ્ધાનું નામ ઉત્તમોજાસ વીર્યવાન. ઉત્તમ ઔજસ વાળો વીર્યવાન. વીર્યવાન એટલે પણ ઘણો બળવાન. વીર્યવાન એટલે બળવાન, જેનું વીર્ય સુરક્ષિત છે એ બળવાન છે. શારીરિક રીતે પણ બળવાન અને માનસિક રીતે પણ બળવાન છે. તો કોણ? તો કે જેનું ઉત્તમ ઔજસ છે. ઓજસ એટલે બળ, ઓજસ એટલે પણ બળ, જેનામાં શ્રેષ્ઠ બળ છે તેને ઉત્તમોજાસ. હવે શેમાં ઉત્તમ બળ હોય? તો કે ઉત્સાહી જે વ્યક્તિ હોય ને એની અંદર ઉત્તમ બળ. અરે ચલો યાર થઈ જશે, કામ થઈ જશે, ઉત્સાહી હોય. કોઈ પણ કાર્ય તો ઘણા લોકો કહે નહીં યાર નહીં થાય, આપણું કામ. અને ઉત્સાહનો અભાવ કહેવાય. ઘણા લોકોને કંઈ પણ કામ પડે, હાથ સર થઈ જશે, ચલો આપણને વાંધો કઈ વાંધો થઈ જશે, કરી લેશું. ઘણા બહેનોને નોટ્સ લખવા કહીને હા સર થઈ જશે, સામેથી નોટ્સ લખવાનું લે, સર થઈ જશે. આને કહેવાય ઉત્સાહ, ઔજસ વાળા કહેવાય. એટલે ઉત્તમ ઔજસ વાળા શું હોય? તો કે હંમેશા ઉત્સાહી હોય. અને એટલા માટે અહીંયા ઉત્સાહને ઉત્તમોજાસ કીધું. અને એ પણ ઘણો બળવાન. કોઈ પણ કાર્યની સફળતા પાછળ ઉત્સાહ બહુ મહત્વનો રોલ ભજવે છે. અને પ્રાણાયામ એટલે કે એનો મનની સ્થિરતા હોવી જોઈએ. એટલે આ બેથી યુધામન્યુ અને ઉત્તમોજાસ એટલે કે પ્રાણાયામ અને ઉત્સાહ એ બંને પાંચાલ દેશના રાજા કયા છે તે એવા હેતુથી કે પ્રાણાયામ એ 5 પ્રાણોનો નિગ્રહ કરવામાં અને ઉત્સાહ એ 5 જ્ઞાનેન્દ્રિયોની ક્રિયાઓને ધ્યેય ભણી એટલે કે જ્ઞેય એટલે કે પરમાત્મા ભણી લઈ જવામાં સમર્થ હોય છે. નહીં થઈ જશે સર અમારાથી ધ્યાન થતું જ ના સર, નિધિધ્યાસન તો અમે સાંભળી શકીએ ખાલી, બસ મનન પણ ખબર નહીં, કોઈ છે નહીં અને કેવી રીતે મનન કરવાનું ખબર નથી, તો જ્ઞાનની તો ક્યાં વાત. આને કહેવાય
ઓજસનો અભાવ, તો એની પાછળ ઉત્સાહનો અભાવ, એટલે કે પ્રાણાયામ પણ તમે કરશો તો તમે સ્થિર બેસવા શીખશો અને પછી અંદરથી ઉત્સાહ પણ આવશે, તો પાંચેય જ્ઞાનેન્દ્રિયોને કાબૂમાં કરી શકાશે, પ્રાણને કાબૂમાં કરાશે, તો મન પણ કાબૂમાં થશે અને ધ્યાન આદિ વગેરે સરળતાથી થશે. આગળ આવે છે એનું સૌભદ્રો. સૌભદ્રો સુભદ્રાનો પુત્ર. સુભદ્રા, ભદ્ર એટલે કલ્યાણ, સારી રીતે કલ્યાણ કરવામાં સમર્થ એને સુભદ્રા કહેવાય. અને એનો પુત્ર કોણ? તો કે ઉદાસીનતા. તમને સંસારમાંથી ઉદાસીનતા થાય તો તમારું સારી રીતે કલ્યાણ થઈ જશે. એટલે સારી રીતે કલ્યાણ કરનાર સૌભદ્રો એટલે સૌભદ્રનો પુત્ર. સુભદ્રાનો પુત્રનું નામ શું હતું? અભિમન્યુ. એટલે આ અભિમન્યુ શું હતો? તો કે ઉદાસીન, સંસાર તરફથી ઉદાસીન. એટલે આપણી અંદર સારી રીતે કલ્યાણ કરનારી વૃત્તિ કઈ છે? તો કે ઉદાસીન વૃત્તિ. ત્રણ પ્રકારની વૃત્તિ હોય છે આપણી અંદર: રાગ, દ્વેષ અને ઉદાસીનતા. તો આ રાગ વૃત્તિ પણ તમને પરમાત્મા તરફ ના લઈ જાય, સંસાર પ્રત્યેના રાગ વૃત્તિ. દ્વેષ વૃત્તિ પણ પરમાત્મા તરફ ના લઈ જાય. તો કે ઉદાસીન વૃત્તિ હોય તો એ જ ઉદાસીન વૃત્તિ સંસાર તરફથી ઉદાસીન આવે. ધન માટે, ભોગ માટે, સંબંધો માટે, વ્યવહાર માટે, હરવા ફરવા માટે ઉદાસીન છે. ઉદાસીન એટલે બહુ રસ રહ્યો નથી. તો આવી વૃત્તિ હશે તો જ તમે કલ્યાણના માર્ગ પર આગળ વધી શકશો. એટલે સૌભદ્રો, સુભદ્રા એટલે કે અભિમન્યુ, સર્વત્ર પ્રકાશ કરનાર. હવે આ અભિમન્યુ એટલે સર્વત્ર પ્રકાશ કરનાર સંયમ. અહીંયા ઘડી ઉદાસીનતા અને એનો પુત્ર સૌભદ્રો અભિમન્યુ એટલે સર્વ પ્રકારનું સંયમ કરનાર. સુભદ્રા એટલે ઉદાસીનતા અને એનો પુત્ર સંયમ. જે વ્યક્તિની અંદર ઉદાસીનતા હશે એમાંથી સંયમ ઉત્પન્ન થશે. સુભદ્રા એટલે ઉદાસીનતા, મારી થોડી ભૂલ થઈ ગઈ. એટલે સુભદ્રા એટલે ઉદાસીનતા અને એમાંથી ઉત્પન્ન થશે સંયમ. અહીંયા સંયમ એટલે શું? તો કે ધારણા, ધ્યાન અને સમાધિ, આ ત્રણેય મળીને એક શબ્દ વાપરવો હોય તો સંયમ કહેવાય. એટલે ધ્યેય પ્રત્યે ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેય એક જ વિષયમાં થાય ત્યારે એનું નામ પડે છે સંયમ. ધારો કે કૃષ્ણ વિશે ધ્યાન કરવું છે તો પહેલા પ્રાણાયામ કરવું, યુધામન્યુ હોવું. પછી ઉત્તમોજાસ એટલે પ્રાણાયામ હોય પણ ઉત્સાહ ન હોય તો ન થાય, ઉત્સાહ જોઈએ. ત્રીજી વસ્તુ પ્રાણાયામ અને ઉત્સાહ હોય તો પછી ધારણા, ધ્યાન અને સમાધિ એટલે કે સંયમ થઈ શકે. એટલે આ રીતે સૌભદ્રો એટલે સંયમ, અને સંયમની અંદર ત્રણ આવી જાય: ધારણા, ધ્યાન અને સમાધિ. એ શેમાંથી ઉત્પન્ન થાય? તો કે ઉદાસીનતામાંથી ઉત્પન્ન થાય. એટલે સુભદ્રા સારી રીતે કલ્યાણ કરનારી વૃત્તિ તો ઉદાસીન છે ત્રણમાં. એ વાત મેં તમને કીધી. એટલે એક જ વિષયમાં આપણી ધારણા થવી જોઈએ, એ જ વિષયમાં ધ્યાન થવું જોઈએ અને એ જ વિષયનો આપણે સમાધિ પ્રાપ્ત કરવી જોઈએ. હવે દ્રૌપદેયાશ્ચ એટલે દ્રૌપદીના પુત્રો. દ્રૌપદીના 5 પુત્ર છે. એટલે એ દ્રૌપદીના 5 પુત્રો એટલે દ્રૌપદી એટલે શું પહેલા તો, અને પછી એના પુત્રો. એટલે દ્રૌપદી એટલે તીવ્ર ગતિ વડે આત્માની અભિમુખ થનારી વૃત્તિ. ધારણા, ધ્યાન અને સમાધિ તમે કરો તો પહેલા સગુણ સાકારની ધારણા, ધ્યાન અને સમાધિ થાય. પછી એમાંથી જંપ મારવાનો હોય, આત્માભિમુખ વૃત્તિ કરવાની હોય. એટલે દ્રૌપદી એટલે આત્માભિમુખ વૃત્તિ. અને આત્માભિમુખ વૃત્તિથી ઉપજે જે જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયોનું આત્મામાં સુખ, તેને 5 પુત્રો કહેવાય, દ્રૌપદીના પુત્રો. એકવાર તમારી અંદર અહીંયા વૃત્તિ નિર્માણ થાય, હવે મારે આત્માનું સંધાન કરવું છે, તો
પાંચેય ઇન્દ્રિયો જે બહાર સુખ શોધે છે એ હવે આત્મામાં સુખ શોધશે. તમને આ પણ વાત કરેલી કે આપણે સગુણ સકાનું ધ્યાન કરીએ તો આંખથી આ પાંચેય ઇન્દ્રિયોના ને પણ વિષય આપવા પડે, સુખ આપવું પડે. તો એને કૃષ્ણના દર્શન કરવામાં સુખ મળે તો એને કહેવાય સગુણ સકારમાં ઇન્દ્રિયોનું સમાહિત થવું. પછી કાનથી પરમાત્માના ગુણગાન ગાવાનું એને રસ પડવા લાગે તો કાનનું પણ સગુણ સકારમાં સમાહિત થવું. એવી રીતે જ પાંચેય ઇન્દ્રિયોનું આત્માભિમુખ અને એમાં જ સુખ પ્રાપ્ત કરવું એને પાંચ પુત્રો કહ્યા છે. એટલે આત્માભિમુખ તો થયા પરંતુ સુખ ન પ્રાપ્ત થાય તો જો ઘણાનું એવું છે સર બસ 2 મિનિટ 5 મિનિટમાં તો અમારું ધ્યાન ઉડી જાય છે. કેમ? સુખ પ્રાપ્ત નથી થતું. આત્માભિમુખ થયા પરંતુ એના 5 પુત્રો ઉત્પન્ન નહીં થયા. એટલે આ 5 પુત્ર એટલે પાંચેય ઇન્દ્રિયોને આનંદ આવવો જોઈએ. આત્મ તત્વના અનુસંધાનમાં પાંચેય ઇન્દ્રિયો જોડાઈ ગયેલી હોવી જોઈએ. મન પણ જોડાઈ ગયું. મન તો પ્રયત્નપૂર્વક જોડો છો પરંતુ ઇન્દ્રિયો બહાર ખેંચી જાય મનને તો તમને 5 મિનિટે ન લાગે ધ્યાનમાંથી ઊભા થતા. 5 મિનિટમાં તો તમે ધ્યાનમાંથી ઊભા થઈ જાઓ. એટલે પાંચેય ઇન્દ્રિયોને પણ સુખ પ્રાપ્ત થવું જોઈએ. સુખ માટેની જ આપણા બધાની ગતિ છે. પછી ઇન્દ્રિયો માટે કે મન માટે કે બધા માટે એવું જ ધ્યાનમાં પણ તમને સુખ પ્રાપ્ત થતો હશે તો લાંબો સમય સુધી ટકી રહેશું. તો આ રીતે દ્રૌપદે યાશ્ચ અને પછી આવી રીતે પૂર્વની સાથે આ પાંડવો છે બરાબર. એટલે બધી પોઝિટિવ વૃત્તિઓ આ રીતે અહીંયા ઘડી આપણે સર્વ એવ મહારથાઃ એટલે આ બધા મહારથીઓ છે. આ બધી વૃત્તિઓ એક એક વૃત્તિઓ કેટલાય દુર્ગુણોની સામે લડી શકે છે. ઉત્સાહ હોય તો બધી દુર્ગુણની સામે લડી શકે. પ્રાણાયામ હોય તો બધી દુર્ગુણની સામે લડી શકે. ધારણા ધ્યાન સમાધિમાં તમને પ્રેમ આવતો હોય તો કોઈ પણ અસુરી વૃત્તિ તમને હરાવી ન શકે. અને પછી આત્માભિમુખમાં સુખ પ્રાપ્ત થતું હોય ઇન્દ્રિયોને તો પછી બહારના સુખ તુચ્છ થઈ જતા હોય. માટે આ બધા મહારથ છે. મહારથી આમાંનું કોઈ પણ એક પકડાઈ ગયું ને તો એ મહારથી છે. તમારી અંદર રહેલી, મારી અંદર રહેલી, આપણી અંદર રહેલી આ બધી જ આસુરી વૃત્તિઓને હરાવી શકે એમ છે. હવે 7, 8 અને 9મો શ્લોક એ દુર્યોધન પોતે પોતાની સેનાનું વર્ણન કરે છે. તો આપણે ત્રણેય શ્લોક સાથે બોલશું. શ્લોક નંબર 7, 8 અને 9. અસ્માકંતુ વિશિષ્ટાયે તાન નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંનાર્થં તાન બ્રવીમિ તે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથૈવ ચ અન્યે ચ બહવઃ શૂરાઃ મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. હે એનું ભાષાંતર વાંચું છું ત્રણેયનું. હે દ્વિજમાં શ્રેષ્ઠ, દ્વિજ એટલે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ આચાર્ય, હવે આપણામાંના જે શ્રેષ્ઠ તેઓને સાંભળો. મારી સેનાના જે નાયકો છે તેઓના એટલે કે તેઓમાંના થોડાકના નામ બોલીને હું આપને કહું છું. આપ તથા ભીષ્મ પિતામહ અને કર્ણ તથા યુદ્ધમાં જય મેળવનાર કૃપાચાર્ય અશ્વત્થામા અને વિકર્ણ તથા તેવા જ સોમદત્તી ભૂરિશ્રવા વળી બીજા પણ ઘણા શૂરવીરો મારા માટે જેમણે જીવવાની ઈચ્છા મૂકી દીધી છે એવા તથા અનેક જાતના શસ્ત્રોના પ્રહાર કરવાના સાધનો વાળા છે તે સર્વે યુદ્ધમાં અતિ કુશળ છે. આ રીતનું આ ત્રણેય શ્લોકનું ભાષાંતર અહીંયા મેં કીધું. હવે દુર્યોધનની સેના એ પણ આપણી અંદર છે પણ છુપાઈને બેઠેલી છે. તો બરાબર સાંભળજો કે આપણી અંદર આસુરી વૃત્તિઓ કે
કૌરવો કોણ કોણ છે, મુખ્ય કૌરવો કોણ કોણ છે. નાના નાના આમ ચટકીમાં કદાચ ઉપેક્ષા કરશો તો હારી જશે, પરંતુ મુખ્ય કોણ છે એ સમજવાની કોશિશ કરી. સૌથી પહેલા કીધું દ્વિજોત્તમ, સંબોધન કર્યું કોના માટે? દ્વિજમાં ઉત્તમ દ્રોણાચાર્યજીનું સંબોધન આમાં કરે છે. આની અંદર કોઈ પણ સુરવીરોના નામ નથી, ખાલી વર્ણન છે કે હવે સાંભળો હે દ્વિજોત્તમ દ્રોણાચાર્ય, તમે હવે સાંભળો. તો અહીંયા આગળ દ્વિજોત્તમનો અર્થ થાય છે કે હે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોમાં શ્રેષ્ઠ. 3 આપણા શાસ્ત્રમાં 3 ને ઉપનયન સંસ્કાર લેવાની છૂટ છે. છૂટ છે નહીં, લેવી જ જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ દર રક્ષાબંધનને દિવસે જનોઈ બદલીને જનોઈનું ગ્રહણ કરવું જોઈએ, નવી જનોઈનું. એટલે એને ઉપનયન સંસ્કાર કહેવાય. બાળક જ્યારે 6 વર્ષ 8 વર્ષનો હોય ત્યારે એને ઉપનયન સંસ્કાર આપવા જ જોઈએ. અને પછી આ ઉપનયન સંસ્કારની અંદર કુંવારા હોય ત્યાં સુધી 3 ધાગા હોય છે. એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ અને સપ્ત ઋષિનું પ્રતીક છે કે આપણી સાથે જ 3 દેવો છે અને સપ્ત ઋષિ છે. આવી રીતે એને ઉપનયન સંસ્કાર આપ્યો, પછી એનું નામ પડી જાય છે દ્વિજ. દ્વિજ, બીજો જન્મ થયો. ત્યાં સુધી તો માણસ પશુની જેમ જીવે છે. તમે બાળક જોશો ને તો જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજમ ઉચ્ચતે. આખો શ્લોક છે. જન્મથી તો માણસ શુદ્ર જ હોય છે. 4 વર્ણ છે ને, માનો ત્રીજો જ વર્ણ હોય, એટલે ગમે તેવું ખાતો હોય, ગમે ત્યાં રખડતો હોય, ગંદો હોય, ભગવાનની પૂજા પાઠ કરે કે ન કરે, 6 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય, એને ખાવા પીવાની કઈ સૂઝ ન હોય. પછી અમુક સમય થાય એટલે એને સંસ્કારિત કરવામાં આવે, એટલે એનું નામ પડે છે દ્વિજ. અને માટે દ્વિજોમાં ઉત્તમ, એટલે દ્વિજોત્તમ એટલે આ 3 ને દ્વિજ કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જ્યારે તે ઉપનયન સંસ્કાર લે ત્યારે એમનો નવો જન્મ થાય. એટલે જેણે પણ ઉપનયન સંસ્કાર નથી લીધા તેનો બીજો જન્મ થયો નથી. બીજો જન્મ એટલે હવે વૈદિક માર્ગ પર ચાલવા વાળો મનુષ્ય બન્યો, શુદ્ધતાનો જન્મ ગયો. શુદ્ધતા એટલે ખાવું પીવું ને મજા કરવી, એવું જીવન હવે એને ત્યાગી દીધું. એવું એનું શરીર હતું કે એ પોતે હતો, એનો નાશ થયો અને બીજો જન્મ થયો કે હવે મારી સાથે પરમાત્મા છે અને હું પરમાત્માના રસ્તે ચાલવા વાળો છું, મારાથી ખોટા કામ ન થાય. આ જનોઈ આપણને આ વસ્તુ સમજાવે છે. એટલે દ્વિજોત્તમ અહીંયા ઘડી વર્ણન આપ્યું દુર્યોધને. તો અહીંયા ઘડી દ્રોણાચાર્યજીને આપણે આચાર્યમ ઉપસંગમ્ય, ત્યાં આપણે દ્રોણાચાર્યજીનો લક્ષાર્થ સમજ્યા હતા, સંસ્કાર. તો અહીંયા ઘડી દ્વિજોત્તમ વર્ણન કરવા પાછળનો દુર્યોધનનો ભાવ એવો હતો કે કદાચ દ્રોણાચાર્યજી એટલે કે સંસ્કારનું વલણ મંદ વિરાગ આદિ ભણી થયું હોય, એટલે કે વૈરાગ્ય આવી ગયો, મારી સામે મારા જ શિષ્યો છે, એને શું મારવાનું, શું લડાઈ કરવાની. એટલે કદાચ એને વૈરાગ્ય, મંદ વૈરાગ્ય પણ જો આવ્યો હોય તો તેને પોતાના ભણી, એટલે કે ફરીથી પાછો દુર્યોધન પોતાના ભણી લડાઈ કરવા માટે, જુસ્સો દેવડાવવા માટે કે તમે તો દ્વિજોમાં શ્રેષ્ઠ છો, એ રીતે અહીંયા આગળ સંબોધન કરે છે. એટલે પાંડવોની સેનાની વિશેષતા સાંભળી અને તેમના પક્ષપાતી દ્રોણાચાર્યજી થઈ જાય અને કદાચ સંધિ કરવાનું કહી દે
તો એવું ન થાય માટે એને દ્વિજોત્તમ કહીને અહીંયા સંબોધન કર્યું છે. તો પાંડવોની સેનાની વિશેષતા શા માટે કહી? તો પછી આવું કદાચ એને શંકા હતી તો એને પાંડવોની સેનાની વિશેષતા કહેવાની જ જરૂર નહોતી. તો કે ના, બે કારણ છે પાંડવોની સેનાની વિશેષતા કહેવા પાછળ. પહેલું, શત્રુ પક્ષને કમજોર ન સમજવો માટે સાવચેતી માટે જાણકારી આપી. દ્રોણાચાર્યજીને શત્રુ પક્ષને કમજોર ન સમજે એટલે એમને જાણકારી માટે, એટલે બધાના માટે એટલે બધા જ સાંભળતા હોય કે તમે કમજોર નહીં સમજતા સામેવાળાને. અને બીજું, દુર્યોધનના મનમાં ભય હતો, કારણ સામે પક્ષે ધર્માત્મા પુરુષો હતા અને ભગવાન હતા, બંને નિત્ય છે. ધર્માત્મા પુરુષો પણ આ સૃષ્ટિમાં નિત્ય હોય છે. એને જાગતિક જરૂરિયાત કહેવાય. ભગવાન સમયાંતરે ધર્માત્મા પુરુષોને ફરીથી શરીર ધારણ કરવા માટે કહેતા હોય છે. સમજો, વેદવ્યાસજી છે, વાલ્મીકી છે, તુલસીદાસજી છે, આ બધા ધર્માત્મા પુરુષો હતા. એટલે સમયાંતરે બીજું શરીર, કળિયુગને અનુરૂપ શરીર ધારણ કરી અને આવતા હોય છે, માટે એ નિત્ય છે. તમે જો ચિરંજીવીમાં બધાના નામો કીધેલા ને, તો એ લોકો નિત્ય છે. માટે તેની સામે ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત હોય તો એ અનિત્ય છે. ભગવાનની સામે ગમે તેટલી તમે સિદ્ધિ પ્રાપ્ત કરો, નકામી છે, અનિત્ય છે. આ બધા નિત્ય, ધર્માત્માની સિદ્ધિઓ નિત્ય હોય છે, પરમાત્માની સિદ્ધિ નિત્ય હોય છે. અને માટે પણ દુર્યોધનને ભય હતો, એ ભય પ્રગટ કરી, પાંડવોની સેનાનું વર્ણન કરીને ભય પ્રગટ કર્યો. આ તમારી ને મારી અંદર જે સદવૃત્તિ છે એ નિત્ય છે. હા, થોડોક સમય માટે ઢંકાઈ જાય ખરા, પરંતુ એ અનિત્ય થતી નથી. અહીંયા આગળ આપણે અટકીએ. સોરી, 3 મિનિટ વધારે થઈ ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. બધા